સમજાઈ જાય ને એટલે ભૂલને સુધારવા માટે પ્રયત્ન કરવો જોઈએ. જો એ ભૂલને દબાઈ રાખશો ને તો આગળ જતા એ મોટા એવા વિનાશની અંદર ફેરવાઈ જશે. માટે કરેલી ભૂલ તરત જ સ્વીકારી પ્રાયશ્ચિત કરવા માટે જંગલમાં પાછો વળ્યો. ગોપજનોને શોધી કાઢ્યા, પોતાના અભિમાનનો ત્યાગ કર્યો, વનના પાંદડાની અંદર ભગવાનના પ્રસાદનો સ્વીકાર કર્યો અને ભગવાને આ રાજાની મનોકામનાને પણ પૂર્ણ કરી. જ્યાં પ્રસાદ લઈ રાજ્યની અંદર પાછો વળે છે, ચારે તરફ સુખ શાંતિ સમૃદ્ધિના વાદળો જોયા. પોતાના જે 100 પુત્રો હતા એ સજીવન થયેલા, એટલે કે પહેલાથી પણ વધારે બળવાન, સબર, શૂરવીર થયેલા. એટલે અતિ પ્રસન્ન થયો. આખા રાજ્યની પ્રજાને નિમંત્રણ આપ્યું, ભગવાનનું દિવ્ય વ્રત કર્યું અને વ્રતના પ્રભાવથી રાજાની પ્રજાએ પણ સત્યલોકને પ્રાપ્ત કર્યું. તો શુદ્ધ પુરાણી ઋષિ મુનિઓને કહે છે, જેવું ભગવાન સત્યનારાયણ દેવનું આ દિવ્ય વ્રત, આવા ભગવાનને કોઈ સત્ય દેવ કહે, કોઈ સત્ય ઈશ કહે, કોઈ સત્ય કાલ કહે, કોઈ સત્યનારાયણ કહે, પરંતુ વાસ્તવમાં તો ભગવાન શ્રી હરિ વિષ્ણુ પરમાત્માના જ આ બધા વિભિન્ન સ્વરૂપો નામ છે. દરેક ભક્તોના દરેક દુઃખોને દૂર કરે છે, દરેકની સુખ સારી મનોકામનાઓ ઈચ્છાઓને અવશ્ય પૂર્ણ કરે છે. ભારતની માડી વૃદ્ધ સુધી સ્ત્રી પુરુષ હર કોઈ ભગવાનનું આ દિવ્ય વ્રત કરી શકે. બાળકો જો આ વ્રત કરે, સદબુદ્ધિ સદવિદ્યાની પ્રાપ્તિ થાય. સ્ત્રીઓને આ વ્રત કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય. પુરુષોને આ વ્રત કરવાથી પોતાનો જે નોકરી ધંધો વ્યવસાય હોય એની અંદર શ્રી યશ વિજય લાભ કીર્તિ આ બધું પ્રાપ્ત થાય. જે વૃદ્ધો હોય એમની ભગવાનની ભક્તિનું વાદું બંધાય. જે અંતકાલે સત્યલોક વૈકુંઠના માર્ગે દોરી જાય. જે મનુષ્ય ભયમાં પડ્યો હોય, બંધનમાં પડ્યો હોય, કારાગ્રહ હોય, આ બધા જ મુક્તિને પ્રાપ્ત કરે. પૃથ્વી લોકના દરેક સુખ અને વૈભવને ભોગવે અને અંતકાલે સત્યલોકને પણ પ્રાપ્ત કરે. શુદ્ધ પુરાણી ઋષિ મુનિઓને કહે છે, રહે ન તેની ક્યાં ભગવાનની આ જન્મની અંદર ભક્તિ કરે ને, આ જન્મ તો સુધરી જાય, પણ જ્યારે ફરીથી પાછો પૃથ્વી લોક ઉપર જન્મ પ્રાપ્ત થાય ત્યારે પણ એનો જન્મ સુધરી જાય. સુધરે તેના બંનેરો, રહે ન તેની, અને એ જન્મની અંદર પણ એને શોક રહે. તો એના ઇતિહાસની અંદર સદાનંદ નામે બ્રાહ્મણ સુદામા થયા, ભગવાન શ્રી કૃષ્ણને પ્રાપ્ત કર્યા. ખડિયારો બિલજી હતો એ ગૃહરાજ થયો. ભગવાન રામચંદ્રની વનવાસ દરમિયાન સેવા કરી. ઉલ્કામુખ નામે રાજા દશરથ રાજા થયા. શ્રી રંગનાથજીને પૂજી વૈકુંઠને પ્રાપ્ત કર્યું. સાધુ વણિક બીજા જન્મની અંદર મૂળભદ્ર નામનો રાજા થયો. એ જન્મની અંદર પણ ભગવાન પરીક્ષા કરવા આવ્યા, પરંતુ આ જન્મની અંદર તરત જ ભગવાનને ઓળખી ગયો. ભગવાનના શબ્દોની અંદર, વચનની અંદર શ્રદ્ધા રાખી પોતાના દેહની કરવતથી છેદી મોક્ષ પ્રાપ્ત કરાવ્યું. અને અંતે જે તુંગધ્વજ નામે રાજા હતા, સ્વયં મનુ ભગવાન થયા. ભગવાન સંબંધી આવી ભગવત કથાઓ, પુરાણ કથાઓ દ્વારા પૃથ્વી લોકના મનુષ્યોને ભગવત ભક્ત બનાવી સત્યલોક વૈકુંઠનો ધર્મનો માર્ગ બતાવ્યો. શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે સત્યનારાયણ કથાયામ પંચમઃ સ્વામી સત્યનારાયણ